હું યુદ્ધમાં ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય સામે ધનુષ્ય બાણથી કેવી રીતે લડી શકું? અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું યુદ્ધમાં ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય સામે ધનુષ્ય બાણથી કેવી રીતે લડી શકું? આવા મહાનુભાવ, આવા મહાપુરુષોને બે હાથ જોડીને વંદન કરવા જોઈએ, નમસ્કાર કરવા જોઈએ, એની પૂજા કરવી જોઈએ. એના બદલે હું ધનુષ્ય બાણથી એની સામે કેવી રીતે લડી શકું? મારા વડીલો, મારા ગુરુ, મારા સગા સંબંધી આ બધાને મારીને પછી મને રાજ્ય મળે. આવું રાજ્ય મારે શું કામનું? અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારા વડીલો, મારા ગુરુ, મારા સગા સંબંધી આ બધાને મારીને પછી મને રાજ્ય મળે. આવું રાજ્ય મારે શું કામનું? નથી જોઈતું મારે રાજ્ય. હું યુદ્ધ નહીં કરું. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે નથી જોઈતું મારે રાજ્ય, હું યુદ્ધ નહીં કરું. આ યુદ્ધ કરવાથી મારું કાંઈ કલ્યાણ નથી થવાનું. એટલે મારું કંઈક કલ્યાણ થાય એવો કોઈ ઉપાય, એવો કોઈ માર્ગ તમે મને બતાવો. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગે છે અને હસતા હસતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું આવી ડાય વાતો કરીને જેનો શોક કરવો યોગ્ય નથી એનો શોક કરે છે. જેનું દુઃખ લગાડવું યોગ્ય નથી એનું દુઃખ લગાડે છે. તું વાતો તો જ્ઞાનીની જેમ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું વાતો તો જ્ઞાનીની જેમ કરે છે, પણ હકીકતમાં જે જ્ઞાની છે એ ક્યારેય જીવતા કે મરેલાનો શોક નથી કરતા. કારણ કે એ જાણે છે, જે જ્ઞાની છે એ જાણે છે કે શરીર મૃત્યુ પામે છે. શરીરને ધારણ કરનારો આત્મા ક્યારેય મરતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગી નવા વસ્ત્રો ધારણ કરે છે, નવા વસ્ત્રો પહેરે છે, એવી જ રીતે આત્મા પણ જૂનો દેહ ત્યાગ કરી નવો દેહ ધારણ કરે છે, નવું શરીર ધારણ કરે છે. એટલે જન્મ અને મૃત્યુનો શોક કરવો યોગ્ય નથી. જન્મ અને મૃત્યુનું દુઃખ લગાડવું યોગ્ય નથી. જો તને એવું લાગતું હોય, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો તને એવું લાગતું હોય કે આ બધા લોકોને મારીને તને પાપ લાગશે તો તું સમબુદ્ધિવાળો થા. જ્યારે તું સમબુદ્ધિવાળો બનીશ ત્યારે તને કોઈ પણ વાતનું પાપ લાગશે નહીં. માટે અર્જુન તું સમત્વરૂપ યોગને ધારણ કર. તું સમત્વરૂપ યોગી બન. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ સમબુદ્ધિવાળો મનુષ્ય કોને કહેવાય? આ સમત્વરૂપ યોગ શું છે? આ સમત્વરૂપ યોગી કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય સુખ, દુઃખ, ઠંડી, ગરમી, રાગ, દ્વેષ, જય, પરાજય, નિંદા, સ્તુતિ, માન, અપમાન આ બધામાં એક સરખો ભાવ રાખે છે, આ બધામાં એક સમાન બુદ્ધિ રાખે છે, ત્યારે એવા મનુષ્યને સમબુદ્ધિવાળો મનુષ્ય કહેવાય છે. અને આવા સમબુદ્ધિવાળા મનુષ્યને કોઈ પણ વાતનું પાપ લાગતું નથી.
માટે અર્જુન, તો આ સમત્વરૂપ યોગને ધારણ કર, તો સમત્વરૂપ યોગી બન, તો સ્થિત પ્રજ્ઞ બન. જ્યારે તું સ્થિત પ્રજ્ઞ બનીશ ત્યારે તને તત્વરૂપી જ્ઞાન પ્રાપ્ત થશે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્યારે તું સ્થિત પ્રજ્ઞ બનીશ ત્યારે તને પરમાત્મા વિષયક સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. માટે અર્જુન, પરમાત્મા વિષયક સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તું સ્થિત પ્રજ્ઞ બન.